કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન ભુજમાં શેખુ ફળિયામાંથી હથિયારો સાથે 2 ઇસમો ઝડપાયા। કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન ભુજમાં શેખુ ફળિયામાંથી હથિયારો સાથે 1 ઇસમને પકડી પાડતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ। પકડાયેલ ઇસમનું નામ સરનામું અલીસા કરીમશા શેખ, ઉંમર વર્ષ 30, રહે રાજ ફર્નિચરની બાજુમાં શેખુ ફળિયું ભુજ। રમજાન શાહ ઉર્ફે રમજુ કાસમ શાહ શેખ, ઉંમર વર્ષ 30, રહે શેખુ ફળિયું સરપટ નાકા બહાર ભુજ। કબજે કરવામાં આવેલ મુદ્દામાલ છરી નંગ 21, તલવાર નંગ 1, ધાર્યું નંગ 1 તેમજ કોયતા નંગ 4, લોખંડના પાઇપ નંગ 2, લાકડાના ધોકા નંગ 2, છરી નંગ 1, કુહાડી નંગ 1 તેમજ ધાર્યું નંગ 1। આ સફળ કામગીરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન, એસઓજી શાખા તથા એલસીબી શાખાના પોલીસ અધિકારી કર્મચારીઓ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાઈને સફળ કામગીરી કરેલ। મહેરબાન બોર્ડર રેન્જ આઈજીપી સાહેબ ચિરાગ કુરોડિયા સાહેબ તેમજ એસપી સાહેબ શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓની સૂચના અનુસાર શરીર સંબંધી ગુનાઓ આચરતા તેમજ નકલી સોના, નકલી નોટો વગેરે બાબતના ગુનાઓ આચરતા આરોપીઓ વિરુદ્ધમાં ભુજ જિલ્લામાં કોમ્બિંગ રાખવાની સૂચના કરવામાં આવેલ હતી। જે અનુસાર ગઈકાલે એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ, એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું। જે કોમ્બિંગ દરમિયાન અલગ અલગ ગુનાના કુલે 7 આરોપીઓના ઘરે કોમ્બિંગ લોકલ પોલીસ દ્વારા કરવામાં આવેલી હતી। જેમાં અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ કરવામાં આવેલી હતી। જેમાં અલીશા શેખ જે શેખ ફળિયામાં રહે છે તેના વિરુદ્ધમાં અલગ અલગ ચીટિંગના તેમજ શરીર સંબંધીના ગુના દાખલ થયેલા છે। તેના ઘરની કોમ્બિંગ દરમિયાન ઝડપી તપાસ કરતા કુલ 31 જેવા હથિયારો, જેમાં ધારિયા, તલવાર, છરી, લાકડાના ધોકા વગેરે મળી આવેલા હતા। જેની સાથે સાથે રમજાન શાહ શેખ જે પણ શેખ ફળિયામાં રહે છે તેના વિરુદ્ધમાં પણ સોના ચાંદીના ચીટિંગના બાબતના ગુના છે, શરીર સંબંધના ગુના છે। તેના ઘરમાંથી પણ કુલ 3 હથિયારો મળી આવેલા હતા, જેમાં ધારિયા, તલવાર, છરી વગેરે મળી આવેલ હોય। કોમ્બિંગ દરમિયાન કુલ અલગ અલગ રમજુ શાહ, બરકત અલી શાહ પઠાણ, સરફરાજ ત્રાયા, રમજુ શેખ વગેરેના ઘરની પણ ઝડપી કરવામાં આવેલ હતી। વગેરે કોમ્બિંગ દરમિયાન કુલ 34 હથિયારો મળી આવેલા હતા, જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કુલ 2 ગુના દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। તેની પૂછપરછ હાલમાં ચાલુમાં છે। વિશેષ જે પણ માહિતી મળશે એ ભવિષ્યમાં જણાવવામાં આવશે આ બાબતે।